અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. જ્ઞાન સંપ્રદાયના સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપાનિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમતી કરુણાસાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોની જગત કરતાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપની અંદર પ્રગટ થયા. જગતના સર્જનહાર કોણ છે એને જગતના જીવો ભૂલી ગયા છે. એમની જાણ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં પધાર્યા છે કે જીવ માત્રના એક જ સર્જનહાર છે. એનું ન્યાય સહિત અનેક પ્રમાણ આપીને અનુભવ દ્વારા એ સ્થાપન કરે છે. એવું નહીં કે કોઈનું વાંચીને કોઈ વાત રજૂ કરે છે, પરંતુ આ વિશ્વના સર્જનહાર કોણ છે એમના અનુભવ દ્વારા એ આ જગતની અંદર એક સર્જનહારનું સ્થાપન કરે છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ આપણને જ્ઞાન ભક્તિ અને વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે જ્ઞાનનો મહિમા સમજાવે છે કે જીવનમાં પ્રથમ જ્ઞાન જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની એક જિજ્ઞાસા જોઈએ અને જ્ઞાનને સાંભળ્યા પછી આપણી જે ગ્રંથિ છે એને દૂર કરીને શ્રવણ કરવું જોઈએ. જ્ઞાન શ્રવણ કર્યા પછી આપણામાં નિષ્પક્ષ વિવેક આવે કે જે સત્ય વાત હોય એને સ્વીકાર.
જે જૂઠ હોય એને છોડી દેવું. અને એ જ વ્યક્તિ સત્ય જ્ઞાનને પામી શકે છે. જ્યાં જ્ઞાનને સમજવાનો જ વિવેક ન હોય કે મૂલ્યાંકન ન હોય, તો એ સત્ય જ્ઞાનને પામી શકતા નથી. જ્ઞાન સર્વોપરી છે, જેના દ્વારા આપણામાં એક ત્યાગ ભાવના જાગે છે. સંસારમાં સાર અને અસારની ખબર પડે તો સારને ગ્રહણ કરવાનું છે અને અસારને છોડવાનું છે. તો અસાર છૂટશે તો સારની પ્રાપ્તિ થશે. તો કરુણાસાગર બાપજી જ્ઞાન દ્વારા સાર અને અસારને જુદું કરે છે. આ શરીર છે એમાં બે વસ્તુ છે, એક સાર છે ને બીજું અસાર છે. શરીરને ચલાવનાર ચૈતન આત્મા અંશ એ સાર રૂપ છે, એ સત્ય છે, સનાતન છે. પેલા હતો, આજે છે અને ભવિષ્યમાં પણ રહેનારો છે. એને સત્ય કહેવાય, એ સાર કહેવાય. એ આપણે પોતે છીએ, પરંતુ એ સત્યને આપણે જાણતા નથી, એને ભૂલી ગયા છીએ. અને જે શરીરમાં રહીએ છીએ એ શરીર તો થોડા સમય માટે મળ્યું છે, માટે સત્ય નથી. રહેવા વાળું નથી, માટે સત્ય નથી. છે એ સત્ય છે, શરીર છે તો એને આપણે અનુસરવું પડશે, એને અનુરૂપ ક્રિયા કરવી પડશે, એની જરૂરિયાતો પૂરી કરવી પડશે. પરંતુ આપણે તો જરૂરિયાત કરતા પણ વધારે અસારની અંદર મોહિત થઈ ગયા છે. શરીરને સત્ય માની લીધું છે. બસ શરીર એ જ હું છું, શરીરનું સુખ એ જ મારું સુખ છે. પરંતુ કાયમ આપણી પાસે રહેતો, બાળપણમાં કેવી મજા હતી, પણ યુવાની આવતા એ મજા છૂટી ગઈ. બાળપણની અંદર કોઈ ચિંતા જ નહોતી, પરંતુ યુવાનીની અંદર માણસ ચિંતાથી ઘેરાઈ ગયો છે. ભલે સુખી હોય પણ ચિંતા તો હોય છે. તો ચિંતા એ મોટું દુઃખ છે. માણસ ભલે અમીર ન હોય પણ ચિંતા ન હોય ને તો એ માણસ સુખી છે. છતાં યુવાનીની અંદર કઈ આનંદ હતો, સુખ હતું, પણ વૃદ્ધાવસ્થા આવતા બધું છીનવાઈ ગયું. યુવાની માણસની ચિંતાથી ઘેરાયેલી છે અને વૃદ્ધાવસ્થા બીમારી અને પરાધીનતાથી ઘેરાયેલી છે. કદાચ કોઈનું શરીર સારું હોય તો સારું છે, પણ પરિવારમાં ક્યાંક પરાધીનતા હોય છે અને ક્યારેક શરીરની પણ પરાધીનતા હોય છે કે આપણું કામ આપણી જાતે ન કરી શકીએ. અને વૃદ્ધાવસ્થામાં પણ આપણી ઈચ્છા પ્રમાણે બધું મળે નહીં તો પણ દુઃખ છે. મતલબ કે શરીરનું સુખ જે સાચું માન્યું તે બધું છૂટી જાય છે, સત્ય નથી. છેવટે આ જીવ આ શરીરમાંથી નિરાશ થઈને જાય છે. જે સુખ ભોગવ્યું એ અંતે એને સાથ આપતું નથી અને એની વાસના લઈને જીવ જાય છે. તો આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. એને ઓળખાવવા માટે ગુરુ મહારાજ આવ્યા છે, એનું જ્ઞાન આપે છે કે આપણે કોણ છીએ. પરંતુ જાણકારી માત્રથી એની અનુભૂતિ નથી થતી. એને ક્રિયાત્મક રીતે આચરણ દ્વારા એની અનુભૂતિ કરવાની છે. એટલે જે ખોટું પકડ્યું છે એને છોડવાનું છે. સંસારની માયા, મોહ, મમતા એ છોડીને પરિવાર સાથે, સમાજ સાથે, દરેકની સાથે પ્રેમ રાખવાનો છે. આ શરીરનો મોહ છોડી અને આપણા સ્વરૂપમાં પ્રેમ જોડવાનો છે.
કે હું જ સત્ય છું, તો આપણે સુખી થઈશું. પણ શરીરને જેટલું મહત્વ આપીએ છીએ એટલા આપણે દુખી છીએ, એટલા આપણે પરાધીન પણ થઈએ છીએ. આપણે શરીર સુખને આધીન થઈને પરાધીન થયા છીએ. સુખ આપણા હાથમાં નથી. મહાપુરુષે શરીરના સુખનો ત્યાગ કર્યો અને ચૈતન્યના સુખની સાધના કરી અને સ્વાધીન થઈ ગયા. જ્યારે ઈચ્છે ત્યારે ભગવત સ્મરણ કરી શકે અને પ્રસન્ન રહી શકે. સમાજની અંદર હું એક ચૈતન્ય છું એ ભાવથી જ્યારે વિચરણ કરે ત્યારે બધાની અંદર એને ચૈતન્ય દેખાય છે. શરીર નથી દેખાતું, બહારની સંપદા નથી દેખાતી, છે પણ એને ખબર છે આજે છે કાલે નથી. એનું મહત્વ શું? એનાથી આપણે પ્રભાવિત શા માટે થવાનું? એનાથી અંજાવાનું નથી. સવારે સરસ મજાના ભજન વાગતા હતા, એ પણ આપણા માટે સત્સંગ જ હતો. સરળ સત્સંગ છે. એમાં એક ભજન ચાલતું હતું, જીવડા 4 દિવસની જર જોવાની, સિદ્ધને તું બોલાય કરી લે, ભક્તિ તું તો કૈવલ કરતાની, અવસર વીતે જાય. યુવાની મળી છે પણ એનાથી અંજાવાનું નથી. પણ બહુધા જીવ આ શરીરની યુવાનીની અંદર અંજાઈ જાય છે. અને ભગવાનનું ભજન ભૂલી જાય છે. યુવાની એની માત્ર મોજ શોખ અને મોહની અંદર વીતી જાય છે, ઉપાધિની અંદર વીતી જાય છે. એમાંથી છૂટવાનો માર્ગ ગુરુ મહારાજ બતાવે છે કે જીવનમાં ત્યાગને મહત્વ આપો. જે છોડવા જેવું છે એને છોડી દો, ન કરવાનું છોડી દો. વ્યર્થનો સમય પણ બગાડશો નહીં, નવરા બેસવાનું પણ છોડી દો. દેશના પ્રધાનમંત્રીને સમય મળતો નથી તો આપણે પણ ના હોવો જોઈએ ને. એ કોઈના માટે સમય નથી છોડતા, એના માટે નવરા બેસવાનો સમય નથી, તો આપણે તો આપણા માટે કરવાનું છે. છતાં આપણે નવરા બેસી રહ્યા છીએ અને વાતો કરીએ છીએ. જીવનભર પુરુષાર્થ કરીએ ને તો પણ ઓછો પડે એવું આ જીવન મળ્યું છે. 24 કલાકનું આપણું ટાઈમ ટેબલ હોવું જોઈએ, તો જ આપણે સમયનો સદુપયોગ કરી શકીએ. આપણે લખીએ ને તો આપણને આશ્ચર્ય થશે, આપણને હસવું આવશે, આપણે ક્યાં સમય કાઢ્યો. 24 કલાકનું માત્ર એક વખત લખજો કે ગયા 24 કલાકમાં આપણે શું કર્યું. એમાં આ 24 કલાક તો કંઈક સારા જમા થઈ જશે. આટલા કલાક અહીં બેઠા હતા, સત્સંગ સાંભળ્યો, આ કર્યું. પણ દરરોજ પાછળના 24 કલાકનું મૂલ્યાંકન કરજો. 24 કલાકનું કાર્ય લખ્યા પછી એનું મૂલ્યાંકન કરજો કે કેટલો સમય કયા કાર્યમાં ગયો, એ કાર્યો કેટલા મહત્વના હતા. એમાં જરૂરી સમય પણ વપરાયો હોય, પરિવારની જવાબદારી હોય, કામ ધંધો હોય, એ બધું જરૂરી છે. પણ એ સિવાયનો સમય આપણે ક્યાંય પણ કાઢ્યો હોય વ્યર્થનો, તો આપણે વિચારવું જોઈએ કે આ સમયનો આપણે કેવી રીતે સદુપયોગ કરીએ. એ સમયની અંદર આપણે પોતાનો વિચાર કરીએ. ઘણો સમય તો આપણો એક પરિવાર સાથેનું જે કર્તવ્ય છે એના માટે જાય છે, પરંતુ જે વધારાનો સમય છે એ માત્ર ને માત્ર પોતાનો વિચાર કરવા માટે કરવાનો છે. અને એ પામશે ત્યારે જ આપણા દુઃખોનો અંત આવશે. એ સિવાય જિંદગીભર નહીં, જન્મો સુધી આવી મહેનત કરી છે અને બધું ચાલ્યું ગયું છે, ઘડીક સુખી ને ઘડીક દુઃખી.
આ જીવનમાં કોઈ પરિપૂર્ણ સુખી તો છે જ નહીં. થોડી વાર સુખી ને જાજી વાર દુખી. હો, તમે સર્વે કરશો ને તો માણસ થોડી વાર સુખી હશે, જાજી વાર દુખી. ખાવાની મજા થોડી છે પણ મહેનત કેટલી. બનાવવાની મહેનત, અને બનાવવાળા પ્રેમથી બનાવે તોય લોકોને મજા આવતી નથી. બોલો, આવું બનાવ્યું છે, તેવું બનાવ્યું છે. બનાવ તો ખરો, ખબર પડે કેમ બને છે. જરા કાર્યનું મૂલ્યાંકન કરો. અને જેમાં પછી વાસણ છે ને એ હામાં પડે વધારે. બનાવવામાં તો બની જાય છે પણ છતાંય બેનો નિષ્ઠાથી કામ કરતા હોય છે. સગવડ થઈ જાય પછી થોડા કામવાળા રાખી દે. સગવડવાળા લોકો રાખે એનો વાંધો નથી, કોઈની મજૂરી મળે, પણ આપણે કોઈ સારું કામ કરવું જોઈએ. આપણાથી કંઈ ના થાય તો બેઠા બેઠા સારું પુસ્તક તો વાંચીએ. ઘણીવાર સુખી થઈ જાય, સંપત્તિ થઈ જાય પછી ઓટોમેટિક આ શરીર છે ને બેદરકાર બની જાય છે, કશું કામ નથી કરી શકતું. બેઠા બેઠા શું થાય પછી? પણ બેઠા બેઠા એ માણસે સારા વિચાર કરવા જોઈએ, સારી વાત કરવી જોઈએ. વિચાર અને વાતો તો થઈ શકે, અને સારા વિચારો માટે સારા લોકોનો સંગ કરવો જોઈએ. સતશાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. શરીર ચાલે, વાંચી શકીએ, આંખો જોઈ શકે, અભ્યાસ કર્યો હોય, શિક્ષણ હોય તો આ કામ કરવું જોઈએ. બહુ ઉત્તમમાં ઉત્તમ આદત છે. વ્યસન કહો તો પણ ચાલે. કરવા જેવું વ્યસન છે કે આના વગર અમારે ચાલે નહીં. જ્યાં સુધી જીવનમાં એક સારો વિચાર ન મળે ત્યાં સુધી સંતોષ ન થાય. તો અહીંયા સત્ય જ્ઞાનને પ્રાપ્ત કરી સત્યને પામવા માટે શરીરમાં આપણે સત્ય છીએ. આ વિશ્વની અંદર એક સર્જનહાર સત્ય છે, અનેક નથી. એનો નિર્ણય જો તમારે કરવો હોય તો પરમ ગુરુના ધર્મ ગ્રંથોનું અધ્યયન કરજો. સમજાય ન સમજાય પણ એકવાર અધ્યયન કરવા જેવું છે કે આપણે આ શરીરમાં કોણ છીએ અને આ વિશ્વના સર્જનહાર કોણ છે. એનો એક જ નિર્ણય છે. અને કોઈ પણ મહાપુરુષે અધ્યયન કરશે ને એના અનુભવમાં જશે તો ત્યાં બીજો મત રહેશે પણ નહીં. જ્યાં સુધી પ્રકૃતિના વિસ્તારમાં છે ત્યાં અનેક મતાંતરો છે, મતભેદો છે, એમાં રહેવાના છે. કારણ કે અલગ અલગ છે તો અલગ રહેવાના છે. અલગને આપણે એક નહીં કહી શકીએ. પછી નાના બાળકની સમજણમાં આપણે કહીએ તો વાત અલગ છે. છોકરાને એમ કહેવાય કે આ માં ને માસી, તો એ બંનેને સરખા માને કારણ કે બંને બહેનો ખરી ને એટલે. પણ માં તે માં ને માસી તે માસી. પિતાનું મૃત્યુ થાય તો પછી બલોયા કોણ તોડે? વિધવા કોણ થાય? માતા થાય કે માસી થાય? માતા જ થાય છે. માં તે માં છે અને માસી તે માસી. એમ આપણા વિશ્વના સર્જનહાર એક છે એનું સ્થાપન કરુણાસાગર બાપજી કરે છે. પણ અહીંયા મહત્વ ભક્તિને આપે છે. વર્તમાન સમયની અંદર પણ ભક્તિનું વિશેષ મહત્વ છે. જેટલા ભક્તિ કરીશું એટલા જ વર્તમાનના સમયથી આપણે સુરક્ષિત રહીશું. નહીં તો અત્યારે વર્તમાન સમયનું જે વાતાવરણ છે એ દૂષિત પણ છે. એનાથી બચવું હોય તો આપણે ભક્તિમય જીવન જીવવું પડશે, સંસ્કારમય. સંસ્કાર બધાને ગમે છે. છોકરાનો સંબંધ કરવો હોય તો શું કેવી દીકરી જોઈએ? હે? દીકરીનો સંબંધ કરવો હોય તો કેવો દીકરો જોઈએ? સંસ્કારી જોઈએ. સંસ્કારને આપણે મહત્વ આપીએ છીએ, સંસ્કારનું મહત્વ છે. પણ સંસ્કારનું આપણે નિર્માણ કરવું જોઈએ, સંસ્કારનું આચરણ કરવું જોઈએ.
માત્ર બીજાની અંદર સંસ્કારનો આગ્રહ રાખ્યો ને, આપણે સ્વયં સંસ્કારી બની. અને સંસ્કાર એ ભક્તિથી આવે છે. વેલા ઉઠવાના પણ એક સંસ્કાર છે. આપણી શરૂઆત ભક્તિની ત્યાંથી થાય છે. આપણા ઘરમાં કેવી પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરવાનો, કે કોઈ પણ વ્યક્તિ ઘરમાં સૂર્યોદય પછી સૂવી જોઈએ નહીં. આ વાતાવરણ આપણે બનાવીએ છીએ. આપણા યુવાનો મોડા સુધી સૂતા હોય તો સુવા દઈએ, અને ઉઠાડીએ તો પાછા ઉઠે નહીં, અકળાય, એટલે પછી સુવા દેવા પડે. પરંતુ આપણા ઘરમાં નાના બાળક સિવાય, બીમાર સિવાય કોઈ દિવસે અકારણ સૂવું જોઈએ નહીં. અને સૂર્યોદય થાય ત્યારે તો ખાસ સૂર્યોદય પહેલા જાગી અને સ્નાન કરી લેવાનું છે. આ સંસ્કારની પરંપરા હોય તો ઘરમાં સમૃદ્ધિ આવે છે, કે ઘરની અંદર એક ઉર્જા હોય છે. જે ઘરમાં બધા વહેલા ઉઠી જતા હોય, વહેલા સ્નાન કરી લેતા હોય, અને જો પૂજા પાઠ કરે તો સમજવાનું એ પરિવારનું વાતાવરણ એક દિવ્ય હશે, શાંતિમય હશે. લાગે છે સામાન્ય ક્રિયાઓ, છતાં પણ લોકો નથી કરતા, અને કરે તો એનું ચોક્કસ પરિણામ છે. આપણા બાળકો સંસ્કારી હોય મતલબ આજ્ઞાંકિત હોવા જોઈએ. આપના બાળકો સંસ્કારી હોય મતલબ ઘરમાં વડીલોનો આદર કરવા જોઈએ. આપના બાળકો સંસ્કારી હોય મતલબ નિર્વ્યસની હોવા જોઈએ. આપના બાળકો સંસ્કારી હોય મતલબ નીતિથી કાર્ય કરવા વાળા હોવા જોઈએ. તો આ ભક્તિના સંસ્કાર આપણને સત્સંગ દ્વારા મળે છે, ધાર્મિક ક્રિયાઓ દ્વારા મળે છે. અહીંયા કહ્યું કે ભક્તિ એક પવિત્ર જળ છે, અને ગુરુ મહારાજ એ જ ભક્તિ રૂપી જળ દ્વારા આપણા દોષોને દૂર કરે છે, આપણી વૃત્તિને નિર્મળ કરે છે, આપણા અંતસ્કરણને શુદ્ધ કરે છે. આપણું અંતસ્કરણ જેટલું શુદ્ધ હશે ને, એટલી જ આપણને સુખ અને શાંતિ વધારે મળે છે. ઘર તો ચોખ્ખું જોઈએ જ, શરીર પણ ચોખ્ખું જોઈએ, કપડા પણ ચોખ્ખા જોઈએ, જુતિયા પણ ચોખ્ખા જોઈએ, જાજરૂ અને બાથરૂમ પણ ચોખ્ખા જોઈએ. પરંતુ સૌથી વિશેષ આપણું અંતઃકરણ, જે હૃદય કહેવાય, અંતર કહેવાય, જેમાં મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત ચાર આવે છે. મન થોડી વાર માટે શુદ્ધ થઈ જાય, પણ ફરી પાછું ગંદુ થઈ જાય. અને ચિત્તની અંદર તો અશુદ્ધિ પડેલી જ છે, એમાં તો સંસ્કાર પડેલા છે, જેને લઈને અહંકાર એવા નિર્ણય કરે છે, બુદ્ધિ પણ એ પ્રમાણે વર્તન કરે છે. તો નીચેથી થોડું મન શુદ્ધ કરીએ, જ્ઞાનથી બુદ્ધિમાં થોડો વિવેક આવે, અને જ્ઞાન દ્વારા, અહંકાર દ્વારા થોડા સહી નિર્ણય લેવાય, અને સહી કાર્ય થાય તો ચિત્તની શુદ્ધિ થાય છે, અને ચિત્ત જ એ પ્રભુનું ચિંતન કરી શકે છે. મન નથી કરતું. જોજો, મનને જોડીએ ને કૂદકો મારી નીકળી જ જાય. નાના બાળક જેવું બેસાડો ને તો થોડી વાર બેસે, પણ એનું મન લાગે નહીં, અને એ નીકળી જાય છે. મન આપણું સંચળ છે, બાળકના જેવું. અને એથી વિશેષ કહીએ તો વાંદરાના જેવું. મન માકડા જેવું છે, એમાં પાછું માકડું આવે, વાંદરામાં પાછા જાત આવે. માકડું વધારે સંચળ હોય એવું માનવામાં આવે છે. તો ઘણાનું મન વાંદરા જેવું હોય, થોડું શાંત હોય, ઘણાનું મન માકડા જેવું હોય, ક્યાંય સ્થિર ન થાય. એટલે ચિત્તની શુદ્ધિ કરવાની છે. તો ગુરુદેવ ભક્તિ દ્વારા વૈરાગનો સાબુ લગાવી, ભક્તિ અને વૈરાગ બંને જોઈશે, અને એ જ્ઞાનથી આવે છે.
અને સત્યની સલ્લા ઉપર પટકાવશે. હંમેશા સત્યનું પાલન કરવું પડશે. સત્યનું પાલન કરશો એટલે ઘણા અવરોધ આવશે, અથડામણ થશે જૂઠા સાથે. તો કપડાને એક સલ્લા ઉપર પછાડે છે, એમ જીવનમાં આપણે સત્યની સલ્લા સાથે અથડાવાનું છે, ત્યારે આપણો મેલ દૂર થશે. તો અહીંયા ગુરુ મહારાજ ભક્તિનો મહિમા સમજાવતા કહે છે, એક પહેલી વાત બતાવી કે बिनु निज भक्ति से मुक्ति न पाया. જ્યાં સુધી આપણે ભક્તિ નહીં કરીએ ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. મહાપુરુષોએ મુક્તિ નથી માંગી, એમણે ભક્તિ માંગી છે. કેમ? તો કે ભક્તિ કરીશું તો મુક્તિ તો મળવાની જ છે, અને ભક્તિ નહીં કરીએ અને મુક્તિ માંગીશું તો પણ મુક્તિ મળવાની નથી. આપણી પાસે પૈસા ના હોય તો દુકાનદાર કોઈ વસ્તુ નહીં આપે, પણ પૈસા હશે તો મળશે. તો આપણે તો અર્થનું ઉપાર્જન કરવાનું છે, તો દરેક વસ્તુ મળશે. પરંતુ અર્થનું ઉપાર્જન નીતિપૂર્વક કરવું જોઈએ. ધર્મ છે. ધર્મ માત્ર જ ક્રિયા નથી કે માત્ર પૂજા પાઠ કરીએ એટલે પૂરું થઈ જાય. પૂજા પાઠ કર્યા પછી આપણામાં જે સંસ્કાર આવે, સારા વિચાર આવે, જેનાથી આપણે નીતિનું પાલન કરવાનું છે, સંયમનું પાલન કરવાનું છે, સેવાનું કાર્ય કરવાનું છે, કોઈને મદદરૂપ થવાનું છે, એ ભક્તિ છે. એટલે ભગવત સ્મરણ પણ કરવાનું છે, અને સાથે સાથે બધાની સાથે પ્રેમથી રહેવાનું છે. ભગવત સ્મરણ થાય તો જ બધાની સાથે આપણે પ્રેમથી રહી શકીએ છીએ, તો જ કોઈને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. એટલે નિજ ભક્તિ એટલે આ શરીરમાં હું કોણ છું એ નિજની ભક્તિ કરવાની છે, એને પામવા માટેની ભક્તિ કરવાની છે. અને આ જગતના કર્તા કોણ છે એ નિજ કર્તાને પામવાની ભક્તિ કરવાની છે. અને એની ભક્તિ કરીશું, સ્વરૂપની પ્રાપ્તિ કરીશું ને માલિકને મેળવીશું તો જ મુક્તિ થશે. નહીં તો જ્યાં સુધી જીવ પોતાને ન જાણે ત્યાં સુધી મુક્ત થાય કેવી રીતે? કોઈ માણસ નશામાં બેભાન હોય, જેને પોતાનું ભાન ન હોય, એને તમે સુખી કેવી રીતે કરી શકો? એટલે પ્રથમ જરૂર છે આ શરીરમાં પોતાને ઓળખવાની. અને જ્યાં સુધી મુક્તિ ન મળે, ભક્તિ ન કરે ત્યાં સુધી મુક્તિ ન મળે, અને મુક્તિ ન મળે ત્યાં સુધી સંસારમાં દુઃખ છે. મુક્તિ કોનાથી? દુઃખમાંથી મુક્તિ. એ કોઈ સામાન્ય દુઃખ નહીં. આપણે તો સંસારની એક વ્યવસ્થા કરીને, સગવડ કરીને સામાન્ય દુઃખને દૂર કરીએ છીએ, પણ ઘરમાં કલેશ અને ઝઘડાઓ થાય છે એને દૂર કરી શકતા. ક્યાંક ક્યાંક પરિવારમાં એ પણ વ્યવસ્થા છે, સારા સંસ્કાર છે, સારા વિચાર છે, તો પરિવારમાં પણ શાંતિ છે, પણ જીવનમાં આવનારું મોટું દુઃખ છે એ મૃત્યુનું છે, એમાંથી આપણે બચી શકતા. તો નિજ ભક્તિ કરીને જન્મ મરણના દુઃખમાંથી મુક્ત થવાનું છે. હેતબાઈ માતાએ પૂર્વ જન્મની અંદર સાધના કરી,
ઘર બહારનું સુખ છોડી જંગલમાં જઈને તપશ્ચર્યા કરી, એના જીવનમાંથી પણ આપણને પ્રેરણા અને બળ મળે છે કે આપણે તો ઘરે રહીને કરવાનું છે. જંગલમાં જઈને તપશ્ચર્યા કરીને તપશ્ચર્યાના ફળ સ્વરૂપે કરુણાસાગર બાપજી સામેથી દર્શન આપવા માટે જાય છે. બાકી દર્શન કરવા જાવ તોય દર્શન ના થાય. એની જગ્યાએ એમની ભક્તિ એવી અધિકારી હતી કે પરમ ગુરુ સામેથી દર્શન આપવા માટે ગયા. એટલું જ નહીં, બંને નવ દંપતી સાથે ભક્તિ કરતા હતા. એ તો સંસારમાં તો એક કરે ને એક ના કરે, મનમેળ નથી હોતો. મતભેદ હોઈ શકે પણ મનમેળ એ ભક્તિથી જ થાય છે. પતિ અને પત્ની બંને જો એક સાથે ભક્તિ કરે ને તો મતભેદ પણ નહીં રહે, એનો મનમેળ થઈ જશે. પતિ પત્નીના વિચારમાં મળી જાય છે ને પત્ની પતિના વિચારમાં મળી જાય છે. પોતાના વિચારની જે સ્વતંત્રતા છે, આગ્રહ છે, એ છોડી દેશે. હા, પતિના કોઈ ખોટા વિચાર હોય તો જરૂર એ વિરોધ કરે. એવું નહીં તમે વ્યસન કરો છો તો કર્યા જ કરો, કામ વગરના રખડ્યા જ કરો, એ ખોટું છે. પણ જે ધાર્મિક ક્રિયા હોય એને અનુસરે. પત્નીના ધાર્મિક વિચારો હોય એ પતિ એને અનુસરે. દરેકની અંદર કંઈક વિશેષતાઓ હોય જ છે. તો પરિવારની અંદર જેટલો એક મત છે ને એક મન છે એટલા જ એ બંને સુખી હોય છે. સુખ એકબીજાને આપવાની વસ્તુ છે, કોઈની પાસેથી લેવાની વસ્તુ નથી. બીજાને આપવાથી આપણને સુખ મળે છે. આ પરિભાષા જો જીવનમાં અપનાવીશું તો હંમેશા સુખી રહીશું. પરંતુ આપણી નીતિ જુદી છે. બસ આપણો આગ્રહ છે સામેની વ્યક્તિ મને સુખ આપે, હું કહું એમ કરે. ભગવાન કે એમ આપણે નથી કરતા તો આપણે કહીએ એમ કોઈ કરે ખરા? ભગવાન તો આપણને હંમેશા સત્ય જ કહે છે કે તમે આમ કરો. મહાપુરુષો હંમેશા સત્ય જ કહે છે તમે આ રીતે જીવન જીવો, છતાંય આપણે નથી કરતા. અને આપણો દુરાગ્રહ હું કહું એમ કરે તો આપણને આનંદ મળે, એ કોઈ નહીં કરી શકે. એ રીતે સંસારમાં સુખ નહીં મળી શકે. ઠીક છે, મજબૂરી હોય છે. ઘણી વાતો ઘરમાં લોકો સ્વીકારે ને એમાં મજબૂરી હોય છે કે આ સંબંધ છે એટલે રાખવું પડે થોડું. બાકી સત્ય વાત હોય તો અવશ્ય સ્વીકારે. પણ આપણે જૂઠના આગ્રહી રહીએ છીએ એટલા માટે દુઃખી છીએ. તો જ્યાં સુધી મુક્તિ નહીં મળે ત્યાં સુધી ત્રિવિધિના તાપ સંસારમાં આપણને દુઃખી કરે છે. ત્રિવિધમ તાપમ ભુજમનમ કદાય. તો ત્રિવિધિ પ્રકારના જે તાપ છે એમાંથી આપણે છૂટવાનું છે. એ માત્ર સગવડ ઊભી કરવાથી દૂર નહીં થાય. સગવડથી ત્રિવિધિના તાપ દૂર નહીં થાય. એ ત્રિવિધિના તાપ ત્રણ પ્રકારના છે. ત્રણ તાપ છે ને ત્રણ ઉપપરિતાપ. ત્રણ આપણા અંદરથી આપણે દુખી કરે છે અને ત્રણ પ્રકારના તાપ આપણે બીજા દ્વારા થાય છે. તાપ તો ત્રણ જ છે પણ એક આંતરિક અને એક બાહ્ય. જેમ ગરમી લાગે તો બહારથી લાગે છે અને ભૂખ લાગે તો અંદરથી લાગે છે. તો ત્રિવિધિ પ્રકારના તાપથી આપણે દુખી છે, એમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? એ તાપ કયા કયા છે વર્ણન ગુરુ મહારાજે પંચમ સ્વસંવેદમાં કર્યું છે. અને તુલસીદાસજીએ સવારના ભજનમાં પણ એક સરસ વાત કરી હતી. આધિ વ્યાધિ અને ઉપાધિ એ સૌ
છોડ બતરી જાઓ મારે જ્ઞાન ગંગામાં નાવું. હું કેવલ તણા ગુણ ગાઓ મારે જ્ઞાન ગંગામાં નાવું. આધિ વ્યાધિ અને ઉપાધિ, ત્રણ તાપ, આધિ વ્યાધિ ને ઉપાધિ. સૌમાં રહીને લેવી સમાધિ. આત્મહત્યા કરીને નહીં, બધાની વચ્ચે રહીને આપણે શાંતિ મેળવવાની. સમાધિનો મતલબ શાંતિ. સગવડ તો બધાના ઘરમાં હોય છે, પણ શાંતિ તો કોઈ ભાગશાળીના ઘરમાં હોય. સવારે વહેલા ઉઠે, ભગવાનનું ભજન કરે, પ્રાર્થના કરે, ધ્યાન કરે તો શાંતિ મળે છે. આખો દિવસ શાંતિ રહે છે એમના ચહેરા ઉપર. કપાળમાં તિલક કરો ને તોય તમારા મન ઉપર શાંતિ રહેશે, એનો પ્રભાવ પડશે મન ઉપર. કારણ કે તમારી પ્રકૃતિ શાંત થશે તો મન સ્થિર થશે, શાંત થશે. એટલે આવા સારા કાર્યો આપણે કરવા જોઈએ જેનાથી શાંતિ મળે. એટલે હું યુવાનોને કહું છું, દાઢીના વધારો તો કઈ નહીં, પણ તિલક કરજો. ના જરૂરી હોય તમે નહીં કરો તો ચાલશે. આધિ વ્યાધિ અને ઉપાધિ, બધાની વચ્ચે રહીને લેવી સમાધિ. પણ કેવી રીતે લેવાય? એક જ નામ કૈવલ્યનું રટી લે. એક જ નામ સત્ય, બસ એમાં પ્રીતિ થઈ જાય. અને એ જ ઉપાસના છે, એ જ ભક્તિ છે. અને એ જ ઉપાસના, એ જ ભક્તિ આપણી વાસનાને નષ્ટ કરશે અને જન્મ મરણના દુઃખમાંથી છોડાવી દેશે. તો કૈવલ્યના રટણમાં પ્રીતિ થવી જોઈએ. જેમ લોકોને ફિલ્મના ગીતોમાં પણ પ્રેમ હોય છે, ગાયા કરતા હોય છે, મજા આવી જાય. મજા તો ઘડીકની હોય છે, પછી કઈ મજા નથી એમાં. જ્યારે ભગવાનનું ભજન કરવાથી, ભજન ગાવાથી, ભજન સાંભળવાથી આપણા મનને શાંતિ મળશે. મનનો જે માયા પ્રત્યેનો જે વેગ છે ને, આકર્ષણ, એ ઓછું થશે. ઈચ્છાઓ શાંત થશે તો શાંતિ મળશે. બિનજરૂરી ઈચ્છાઓ જ આપણને વધારે દુઃખી કરે છે. જ્યારે ભગવાનમાં પ્રીતિ થાય ને ભગવાનનું સ્મરણ કરીએ ત્યારે એમ લાગે કે સંસારમાં કઈ જરૂર જ નથી. અને એક તાર થઈ જાય ને પછી તો જરૂર પડતી જ નથી. બાકી તો ભજન કરીએ ત્યાં સુધી એમ લાગે કે જરૂર નથી, પણ ફરી પાછું બંધ કરીએ ને ત્યારે એમ લાગે કે બધું જોઈશે. કારણ કે ભજન ગાનારા છે ને, મસાલા ખાઈ ખાઈને ગાતા હોય, તમાકુ ખાઈને ગાતા હોય, કોઈ પીને ગાતા હોય. કલાકારોની વાત છે. ઘણા કથાકારો એવા હોય છે ને, સ્ટેજ ઉપર બેન વિડિયો ફૂંકતા હોય. હવા તો જ્ઞાનની કરે, ત્યાગની કરે, તો લોકો પર એની અસર પડતી હોય છે. એનો કહેવાનો આશય એવો હોય છે કે તમારે વ્યસન છે તો છુપાવવું શા માટે જોઈએ? જાહેરમાં જ કરીએ ને. એટલે છોડવા જેવું છે ને, છોડવાનું છે, નહીં તો ત્રિવિધિના તાપમાંથી આપણે મુક્ત થઈશું નહીં. ત્રિવિધિ પ્રકારના તાપ છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે આધિ દૈવિક તાપ. આધિ શબ્દ આગળ આવશે. એ દૈવી તાપ છે, એને આધિ દૈવિક તાપ કહેવામાં આવે છે. દેવો તરફથી મળતો તાપ આપણા શરીરને વિશે હોય છે, અંદરથી. આપણી શરીરની જે ઇન્દ્રિયો છે એના ઉપર દૈવી તત્વો આવેલા છે. આંખોમાં સૂર્યચંદ્ર છે, કાનમાં દિક્પાલ છે, નાસિકાએ અશ્વની કુમાર છે, હાથે ઇન્દ્ર છે, પગમાં વાસુદેવ છે, ઉપસ્થે બ્રહ્મા, નાભિએ વિષ્ણુ, હૃદય શિવ, ભ્રકુટીમાં શક્તિ, બ્રહ્મરંધ્રમાં નિરંજન. આમાં ઇન્દ્રિયો પર બિરાજમાન જે દેવતાઓ છે એ
સંસારના વિષયોની ચાહના કરે છે. આંખને રૂપ જોઈએ છે, કાનને રજોગુણી શબ્દોનું આકર્ષણ છે, જીભને સ્વાદ જોઈએ છે. સ્વાદ તો ભગવાને બનાવ્યા છે ખટરસ, અને સ્વાદિષ્ટ ભોજન બનાવવું જોઈએ અને જમવું જોઈએ. એવું નહીં કે શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે આ સ્વાદનો મોહ છોડવાનો, એટલે સ્વાદિષ્ટ નહીં ખાવું કે સ્વાદિષ્ટ નહીં બનાવવું. પણ સ્વાદ માટે નથી જીવવાનું. આજે સ્વાદના આકર્ષણમાં લોકો ન ખાવાનું પણ ખાતા હોય છે. તો એ વસ્તુ છોડવાની છે, અશુદ્ધ વસ્તુઓ છોડવાની છે. સારી વસ્તુ ઘરમાં બનાવી હોય, સ્વાદિષ્ટ બનાવો, જે આરોગ્યને નુકસાન ન કરે એવી બનાવો. તો જીભને સ્વાદનું આકર્ષણ છે. ઈચ્છા કરે અને ન મળે તો દુઃખ છે ને. ક્યારેક સ્વાદિષ્ટ ભોજન મળે તો પ્રેમથી જમી લો, પણ ક્યારેક સ્વાદિષ્ટ ન મળે તો મોઢું ના બગાડશો, એ પણ સ્વીકારવું પડશે. આ ખરાબ વસ્તુ તો ખાવાની જ નહીં. મોઢું બગાડવાની વાત તો બાજુએ રહી, એને તો છોડી જ દેવાનું. પણ ખાવા યોગ્ય વસ્તુ હોય, બધાને ઘરે સરખી ના હોય, બધાને સરખું બનાવતા પણ ના હોય, અને સમય અને સંજોગ પ્રમાણે કાયમને માટે આપણને એક સરખું મળતું પણ નથી. એક સમય હોય લોકો વૈભવની અંદર ઝૂલતા હોય, અને એનો જ એક સમય આવે રોડ ઉપર ફરતા હોય, ભીખ માગીને પણ ખાવું પડે એવી પરિસ્થિતિ આવી જાય તો એનો પણ સ્વીકાર કરવો પડે. એવી આપણી વૃત્તિ નિર્લેપ હોવી જોઈએ. ખાઈએ તો પણ બંધાઈએ નહીં, અને કદાચ ઈચ્છા પ્રમાણે ન મળે તો પણ અભાવ ન થાય કે દ્વેષ ન થાય, માણસ દુખી ન થાય. ઘરમાં સહેજ ફેરફાર થઈ જાય તો માણસ અકળાય બહુ જાય છે નાની નાની વાતોમાં. આવા પ્રસંગો સંસારમાં બહુ જોવા મળે છે, અને દુઃખના કારણો પણ એ જ હોય છે. એટલે સમજણની બહુ જરૂર હોય છે, અને જીવનમાં બેલેન્સની પણ બહુ જરૂર હોય છે. વ્યક્તિનું પોતાનું બેલેન્સ હોવું જોઈએ, અને પરિવારના સભ્યો સાથે પણ એક બેલેન્સ રાખવું પડતું હોય છે, સંતુલન. ક્યાંક બાળકો જીદ કરે તો આપણે જતું કરવું પડે, ક્યાંક એની ખોટી હઠ હોય તો આપણે જરા સ્ટ્રિક્ટ રહેવું પડતું હોય છે. એ પતિ અને પત્નીમાં પણ એ જ વ્યવહાર હોવો જોઈએ. કે કઈક લોકોની સમજણ બહુ એવી હોય, એવા સંસ્કાર હોય તો થોડું ઘણું સ્વીકારી પણ લઈએ, અને વધારે પડતું હોય તો બ્રેક પણ મારવી. ગાડી ચાલી જતી હોય, મોટો ખાડો આવે તો જવા જ દેવાની, બ્રેક તો મારવી પડે. અને થોડા ખાડા ખબડા વાળા રસ્તા હોય તો ચલાવી પણ, ઊંચી તો લેવાતી નથી. જીવન છે, જીવનમાં ખાડા ખબડા તો આવે, પણ મોટા ખાડા આવે ને તો જરા બ્રેક મારજો. શરાબનું સેવન કરવા માટે તો પણ પછી ચાલે, એને બ્રેક મારવી પડે. તો એક ઇન્દ્રિયોની ઈચ્છા પ્રમાણે આપણને ચાહના હોય છે તો કંઈક મળે, ના પણ મળે, પણ ન મળે એટલે આપણે અંદરથી દુઃખ થાય છે. ઇન્દ્રિયોના દેવતાઓ તપી જાય છે અને આપણને દુખી કરે છે. એનું નામ તાપ કહેવાય. તો આ છે આધિ દૈવિક તાપ, આધિ તાપ. આધિ વ્યાધિ ઉપાધિનો આધિ તાપ એ દૈવી તાપ છે, જે આપણા ભીતરથી ઇન્દ્રિયો દ્વારા આપણને દુઃખ થાય છે. સારું સારું જોવાનું ગમે, ન મળે તો દુઃખ થાય. નાના બાળકો છે ને, ગેમ રમતા હોય ને, એના હાથમાંથી મોબાઈલ લઈ લ્યો એટલે ગમશે નહીં, તો છે નહીં કશું, ખાલી ચિત્રો જ જોવે છે. ટીવી પણ ઘરમાં ચાલતું હોય, સારી સિરિયલ ચાલતી હોય, અને યુવાનો જોતા હોય. અરે ટીવી તો, સિરિયલ તો શું, આજે મેચ ચાલતી હોય, છોડે કોઈ? સત્સંગનો કાર્યક્રમ હોય તો જોવું પડે, કઈ એવી મેચ તો નથી ને ભારત પાકિસ્તાનની, તો ના રખાય, કારણ કે યુવાનો નહીં આવે પાછા. એવું એક આકર્ષણ છે ઇન્દ્રિયોની અંદર.
એમાં રિયલ આપણું કઈ નથી. આપણે રમીએ તો આપણને લાભ થાય, પણ આ તો ખાલી જોવાનું જ છે. છેલ્લે સ્કોર જોઈ લેજો ને, કોણ હાર્યું કોણ જીત્યું, છેવટ તો છે તો એ જ ને. પણ છતાંય આપણે એવા કેટલાય આકર્ષણો છે, એમાં આપણે બંધાયેલા છીએ, ન મળે તો દુખી છીએ. બીજો તાપ છે શરીર સંબંધી વ્યાધિનો. આધિ પછી આવે વ્યાધિ. એ શરીર સંબંધી તાપ છે અધિભૂત તાપ. પેલો આધિદેવી, આ અધિભૂત. ભૂત એટલે તત્વો, પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ, એનું બનેલું આ શરીર છે. એ પાંચ ભૂતનું બનેલું શરીર આપણને દુખી કરે છે, જેમાં રોગ થાય છે. એ પણ એક તાપ છે. એ તો બીમારી આવે ત્યારે ખબર પડે કેટલી મુશ્કેલી છે. અને કઈ કઈ બીમારીઓ તો એવી છે કે આપણને જિંદગીભર પરાધીન બનાવી દે છે. અમુક અમુક ખાવા ઉપર પ્રતિબંધ લાગી જાય છે, અમુક કાર્ય ઉપર પ્રતિબંધ લાગી જાય છે. આ બીમારી ભયંકર છે. ભગવાનને આપણે એક પ્રાર્થના કરીએ છીએ કે આપણું શરીર સ્વસ્થ રહે. કારણ કે બીમારી પણ આખર કર્મનું પરિણામ છે. ખાવા પીવામાં ધ્યાન ના રાખીએ તો બીમારી આવે, હરવા ફરવામાં ધ્યાન ના રાખીએ તો બીમારી આવે, અને કર્મ કરવામાં ધ્યાન ના રાખીએ તો પણ બીમારી આવે. એટલે અધિભૂતતા, પંચભૂતનું શરીર આપણને બીમાર થઈ જાય ત્યારે દુઃખ થાય છે. એમાં પાંચ તત્વોનું બનેલું શરીર, એ પાંચ તત્વોમાં જ વધઘટ થાય છે. આમ કરુણાસાગર બાપજી એમ કહે છે કે મૂળ બીમારીનું કારણ શરીર પાંચ ભૂતનું બનેલું છે, એનું બેલેન્સ નથી રહેતું. ક્યારેક પૃથ્વી તત્વ વધી જાય ત્યારે શરીરની અંદર પાંડુ રોગ થાય છે, કઠોદર, જલંધર, આવા અમુક રોગોના નામ લખ્યા છે. પણ હર કોઈ રોગનું મૂળ, શરદી થઈ જાય તો કેમ થતી હશે? અંદરથી કંઈક ઓર્ગન ખરાબ થઈ જાય છે, એટલે નાક ચાલુ થઈ જાય છે, ન હોય મસાલો બનાવવા માટે. બોલો, ક્યારેક પેટમાં ગડબડ થઈ જાય છે તો અંદર રહેતું નથી, એ નિકાસિત કરી દે છે. આ છે બધી બીમારી. તો જળ તત્વને લઈને વધી જાય એટલે ઠંડી લાગી જાય, શરદી લાગી જાય, એટલે સળેખમ આદિ થઈ જાય છે. તો જળ તત્વ વધવાથી શરદી થાય, ક્ષય થાય, કફ થાય, અજીર્ણ પણ થાય. અગ્નિ તત્વ વધી જાય, પૃથ્વી જળ પછી અગ્નિ તત્વ વધી જાય. તો અગ્નિ એટલે ગરમી વધે. ગરમી વધે તો શું થાય? તો કે તાવ આવી જાય. 110 ડિગ્રી એટલે આખું શરીર ગરમ થઈ જાય. આવે છે અંદરથી, પણ અંદરથી અગ્નિ તત્વ વધી જાય છે, એનું બેલેન્સ નથી રહેતું. તો તાવ આવી જાય, જવર, પ્રમેહ, રોગોના જુદા જુદા નામ હોય છે. એટલે વિજ્ઞાન પણ એનું સંશોધન કરીને દવા બનાવે છે, અને ડોક્ટરો પણ એનું અધ્યયન કરીને દવા આપે છે. એટલે જવર, તાવ, આંખોની અંદર પીડા થવી, પેટમાં બળતરા થવી, પથની ગરમી, બવેશી એટલે હરસ, એ પણ અગ્નિ તત્વ વધવાથી થાય છે એમ શાસ્ત્રો કહે છે. અને ડોક્ટરના વિજ્ઞાન પ્રમાણે ડોક્ટરો કહેતા હોય કે આ થવાનું કારણ આ છે. એટલે આપણા ખાનપાનની અંદર, વ્યવહારની અંદર ફેરફાર થાય એટલે આ તત્વોની વધઘટ થાય. કોરોના આવ્યો તો એકબીજાને ટચ કરવાથી થઈ જતો હતો. એ વાયરસ હતો. એટલે ખાવા પીવામાં પણ એનો ચેપ લાગે, હવાથી પણ ઘણા રોગ થાય, જળથી પણ થાય, સ્પર્શથી પણ થાય. એટલે અગ્નિ તત્વ વધે તો તાવ આવી જાય, ગલત કોડ,
આંખોમાં બળતરા હોય, પેટમાં થાય. વાયુ તત્વ વધી જાય તો પવન તત્વ, દમ, શ્વાસની તકલીફ પડે છે, બીપી વધી જતું હોય છે, વાયુ તત્વ વધી જાય, લો પણ થઈ જાય. તો એનું બેલેન્સ ન રહે તો વાયુ તત્વ વધે તો ઉધરસ થાય, દમ, ઘણાને કઈ ચક્કર પણ આવી જતા હોય છે, મૃગી વાયુ, ઘણાને ચિત્તભ્રમ થઈ જાય, એ ગોળી ખાઈને પડી જાય, થોડી વાર માટે ફરી પાછો ભાનમાં આવી જાય. ઘણા લોકો કે એની જુતીઓ સુંગાડીએ તો સારું થઈ જાય. એને કેવું કહે છે પેલું થયું હોય, વાય આવતી હોય છે, વાયુ તત્વ વધી જાય, બેલેન્સ ન રહે એટલે આપણને ખુદને ખબર નથી રહેતી કે શું થયું, આપણે પડી જઈએ. એટલે દમ, તાણ, ચિત્તભ્રમ એ વાયુ તત્વ વધી જાય ત્યારે થાય છે. ઉલટી, ઉધરસ એ પણ વાયુ તત્વને લઈને થાય છે. પછી આવે આકાશ તત્વ. આકાશ એ પોલાણ છે, એની પણ એક માત્રા છે, એમાં પણ વધઘટ થાય છે. તો વાયુ પછી આકાશ તત્વ વધે તો સોજા ચડી જાય છે. અંદર આકાશનો ભાગ વધી ગયો એટલે ફૂલી ગયું શરીર. એ પોલાણ ક્યાંથી આવ્યું? તો આકાશ તત્વનું પોલાણ, એમાં વધ્યું કોઈ કારણ નથી. ત્યારે સોજા ચડે, પેટ પણ ચડી જાય, ઢમઢોલ થઈ જાય પેટ કોઈનું, શૂન્યકાર થઈ જાય, કોઈ માણસ શૂન્ય સ્થિતિમાં આવી જાય, કઈ સમજ જ ન પડે, શરીર શૂન્યવત થઈ જાય, કોઈ ક્રિયાની અનુભૂતિ ન થાય, પેરાલિસિસ થઈ જાય છે તો કઈ ખબર પડે છે. કઈ પ્રકારની બીમારીઓ છે, પહેલા તો બહુ થોડા જ નામ હતા બીમારીના. આ વિજ્ઞાનનું સંશોધન થતા તો ત્યારે કેટલી બીમારી, કેટલી પ્રકારના ઈલાજ, કેટલી પ્રકારના ટેસ્ટ, આપણે ખબર ના પડે કઈ બીમારીમાં કયો ટેસ્ટ કરાવે. એટલા બધા ટેસ્ટ આવી ગયા છે. તો આ 5 તત્વો વધઘટ થાય ત્યારે જે બીમારીઓ આવે છે એને અધિભૂત તાપ કહેવાય. ઇન્દ્રિયોની ઈચ્છા પ્રમાણે ના મળે તો એ આધિભૂત દેવી તાપ છે. આધિદેવી તાપ, અધિભૂત તાપ. અને ત્રીજો છે અધ્યાત્મ. એક આધિ, અધિ અને અધ્યાત્મ, 3 તાપ છે. ઇન્દ્રિયોનો તાપ, શરીરના બીમારીનો તાપ, અને ત્રીજો છે આધિદેવ, અધ્યાત્મ તાપ. અધ્યાત્મ જે છે આંતરિક છે. જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી નિરંતર રહે છે. કોઈ વ્યક્તિ આ તાપથી મુક્ત નથી. જેમણે પણ શરીર ધારણ કર્યું છે ને અધ્યાત્મ તાપ લાગુ પડે. શરીર છે ત્યાં સુધી, પ્રાણ ચાલે છે ત્યાં સુધી ભૂખ અને તરસ લાગે છે. મનનો ધર્મ સંકલ્પ વિકલ્પ છે, એમ પ્રાણનો ધર્મ ભૂખ અને તરસ. પ્રાણ ચાલે ત્યાં સુધી ભૂખ તરસ લાગે. ઘણા યોગી લોકો પ્રાણને સ્થિર કરી દે અને ધ્યાનમાં બેસી જાય સમાધિમાં તો એને ખાવા પીવાની જરૂર પડતી નથી, છતાં પણ એનું શરીર રહે છે. અને આપણે જો પ્રાણ ચાલતો હોય અને પાણી અને ખાવાનું ન મળે તો થોડા દિવસ ચાલે, અનશન ઘણા કરે છે, પછી ખાઈ લેતા હોય છે. એને એમ લાગે કે હવે બહુ જાજા કિલોમીટર ગાડી નહીં ચાલે, ત્યારે 10 દિવસ અનશન કરીને પછી ઉપવાસ તોડી નાખે. પરંતુ પ્રાણને જો સ્થિર કરી દે તો એને અન્નજળની જરૂર પડતી નથી. એટલે પ્રાણ જેટલું આપણે કુંભક કરી શકીએ એટલો આપણે સંયમ રાખી શકીએ છીએ. ખાવા પીવામાં ઘણીવાર આપણે સંયમ પણ નથી રાખી શકતા, મનને નથી રોકી શકતા. પણ પ્રાણની સાધના કરીએ, કુંભક વધારે થાય, સ્થિર પ્રાણ થાય તો દરેક ઉપર આપણું નિયંત્રણ આવી જશે.
આપણું સામ્રાજ્ય આવી જશે. મનને આપણે અંકુશમાં રાખી શકીશું. એટલે અધ્યાત્મ તાપ એ ભૂખ અને તરસનો છે. બીજા તાપ તો માનો બીમારી ક્યારેક જતી રહે, ઇન્દ્રિયોમાં આસક્તિ ક્યારેક ન હોય, પણ ભૂખ અને તરસ તો સવારે ખાધું ને બપોરે જોઈએ. બપોરે જમ્યા અને કરીએ તો એકાદ ઉપવાસ કરીએ, એક ટાઈમ નો કરીએ. ઘણા તો એ નથી કરી શકતા કે આપણાથી ભૂખ્યું ના રહેવાય. કઈ વાંધો નહીં, ના રહો તો કઈ વાંધો નથી, પણ એવા લોકોને કહો તમે ભલે ખાવાનું ન છોડો તો વાંધો નહીં, પણ કચરો ખાવાનું તો છોડો. એનો તો કોઈ દિવસ ઉપવાસ કરો, એક દિવસ માટે છોડતા નથી. આ છે આપણા દુઃખનું કારણ. તો 3 આપણા શરીરના તાપ હતા, 3 ઉપપરિતાપ છે. બહારથી આપણને દુઃખ થાય છે. એ ત્રણેય એ જ પ્રકારના છે. પેલો આધિદેવ તાપ હતો, જે ઇન્દ્રિયોનો હતો, દેવોનો હતો. એ જ આધિદેવ ઉપપરિતાપ, દેવોનો જ તાપ છે, પણ ઉપપરિતાપ બહારથી આપણને દુખી કરે છે. એ કયો છે? તો કે આપણે માનીએ છીએ કે આપણને ગ્રહ નડે છે. નડે છે એ દેવો છે. દેવી તત્વ રૂપે કર્મ અનુસાર આવરણો આવતા હોય છે. તો 9 ગ્રહ છે અને એને લોકો માને છે, અને જ્યોતિષ પાસે જઈને એની વિધિ પણ કરાવે છે કે તમને શું નડે? તો શનિ નડે, તમને તો રાહુ નડે, તમને તો કેતુ નડે, અને એના ઉપચાર કરતા હોય છે. પછી નડતર દૂર થાય છે કે નહીં એ તો ભગવાન જાણે. પરંતુ 9 ગ્રહ નડે છે, કોઈને તત્વ રૂપે દેવતાઓ અવરોધ કરતા જ હોય છે. પણ જો ભક્તિ કરે, માણસ સત્યના માર્ગે ચાલે, તો એ દેવતાઓ રસ્તામાં ટકી શકતા નથી. હરિચંદ્રને પણ અવરોધ કર્યા હતા, દેવોએ જ કર્યા હતા, દેવી તત્વોએ જ કર્યા હતા, પરંતુ એના સત્ય માર્ગમાં એ રહી શક્યા નહીં. એટલે 9 ગ્રહ નડે છે. પિતૃ પીડા, પિતૃદોષને પણ લોકો માને છે કે અમને અમારા પિતૃઓ નડે છે એટલે નારાયણ બલિ કરાવી પડશે. પણ જેને મા બાપને હેરાન નથી કર્યા એને કઈ કરવાની જરૂર નથી. બાકી નડશે ખરા. ક્યારે નડે? હેરાન કર્યા હોય તો નડે. તો એક દેવી રૂપે છે. બહારથી આપણને દુઃખ થાય છે, આંશિક રીતે સત્ય છે, પણ બધા જ જે રીતે માને છે બધાને એવું હોતું. બધાને કોઈ જ્યોતિષ એમ જ કહી દે કાં તો તમને ગ્રહ નડે, કાં તો તમને પિતૃ નડે, તમે કઈ વિધિ કરો તો અમને કઈ વાંધો આવે નહીં. એ કારણ પણ હોઈ શકે. અને એની પાછળ જ્યોતિષિક વિજ્ઞાન છે, એના આધારે અનુમાનથી કહે છે. 100% નથી હોતું. જ્યોતિષની એડવર્ટાઇઝ આવે છે ને એમ કે 200% રિઝલ્ટ, 200%. 100% રાખીને ભાઈ હોમાં બધું આવી જાય, એમાં 101 ના કરવું પડે, પણ 200% પોતાનો વધારે વિશ્વાસ લાવવા માટે, ગ્રાહકોને ખેંચવા માટે 200% ગેરંટી. એના ઘરમાં હેરાન થતા હોય ના જોવે. એક જ્યોતિષ મને મળ્યો તો, એવું જ્યોતિષનું કામ કરું છું, પણ બહુ દુખી શું કે છે, એ એનું જ્યોતિષ નથી જોઈ શકતા, અને બીજાનું જ્યોતિષ જોઈને એનું ઘર ચાલે છે, બીજું કઈ નહીં. જ્યોતિષ વિજ્ઞાન છે, એમાં આંશિક રીતે આપણે સત્ય માનવું જોઈએ, પણ બહુ અંધશ્રદ્ધામાં રોકાવું જોઈએ નહીં. જ્ઞાનથી તમે ચાલશો જીવનમાં તો આ બધા જ દોષ દૂર થઈ જશે. સમજીને જીવશો તો બીજી વિધિની જરૂર નહીં પડે. બાકી અનેક વિધિ કરાવવા છતાં જો યોગ્ય રીતે જીવન નહીં હોય તો દુઃખ તો આવવાનું જ છે. તો બીજા દેવી તત્વો જે આપણને દુખી કરે છે એમાં 9 ગ્રહ, પિતૃ પીડા, અતિવૃષ્ટિ, અત્યંત વરસાદ થઈ જાય તો એમ કે ઇન્દ્ર રાજા કોપાયમાન થઈ જાય તો માણસ દુખી થઈ જાય. એ દેવી તત્વનો પ્રકોપ છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ક્યારેક વૃષ્ટિ ન થાય તો પણ માણસ દુખી. અત્યંત તાપ પડવા મળે તો સગવડ વાળા લોકો તો સુખી થઈ જાય, એને
આશરો હોય તો દુઃખ ન થાય, ઘરમાં એસી હોય તો બહુ વાંધો ના આવે, પણ ઝૂંપડામાં રહેનારા લોકો, મજૂરી કરનારા લોકો દુઃખી થઈ જાય. જેને પૂરતું ખાવાનું ન મળતું હોય અને એને આ તાપ સહન કરવાનો, એમાં તો કેટલાય લોકો મરી પણ જતા હોય છે. ઉનાળામાં બહુ તાપ હોય ને લોકોને એટેક આવી જતા હોય, એની પાછળના કારણો વાતાવરણ પણ બનતું હોય છે. એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અગ્નિકોપ અને શીત, અત્યંત ઠંડી પડવી, એ એક દેવી તત્વોનો પ્રકોપ છે. સૃષ્ટિ ઉપરનું બેલેન્સ નથી રહેતું, એના કારણે કાં તો જે પ્રદેશ હોય એના પ્રમાણે ઠંડી ગરમી રહેતી હોય, પણ અત્યંત વધારે થવાનું કારણ માણસ આ સૃષ્ટિની ઉપર એનું બેલેન્સ બગાડે છે. માણસ, બીજા કોઈ નહીં. પ્રાણી, પશુ, પંખી કોઈ બગાડતા નથી. માત્ર માણસ જ એવું અકુદરતી જીવન જીવે છે, એને લઈને આ બેલેન્સ બગડે છે. તો કુદરતી પ્રકોપને લઈને માણસને એના કર્મની સજા ભોગવવી પડે છે. તો આ છે ત્રિવિધિના તાપ. આદિ દૈવ ઉપપરિતાપ અને પછી અધિભૂત ઉપપરિતાપ. પેલો અધિભૂત તાપ હતો એ આપણા શરીરમાં રોગથી દુઃખ હતો, પંચ તત્વોથી દુઃખ હતો, અને આ બીજા દ્વારા આપણને દુઃખ થાય છે, એ પણ પાંચ તત્વોથી જ થાય છે. આપણા પાંચ તત્વોનું શરીરમાં વધઘટ થઈ ગઈ એટલે બીમારી આવીને દુઃખી થયા. જ્યારે બીજા દ્વારા જે તાપ થાય છે એ કાં તો કોઈ આતતાઈ રાજા હોય, ભ્રષ્ટાચારી રાજા હોય, એવા ઘણા દુષ્ટ રાજાઓ થયા છે જેણે પ્રજાને દુઃખી કરવાનું કામ કર્યું છે. તો એ પંચભૂતનું એમનું શરીર હતું, એમના દ્વારા એમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બીજાને દંડિત કર્યા, કારણ પ્રતાડિત કર્યા. તો પંચભૂતના શરીર દ્વારા આપણને દુઃખ થયું. પછી આપણને કોઈ ચોર મળી જાય, ચોર ચોરી તો કરી લે પણ એકાદ બે દંડા વળગાડી દે તો બે પ્રકારે દુઃખ. એક તો આપણું ચોરી ગયા એનું દુઃખ, અને બીજા બે દંડા વળગાડી દીધા એનું પણ દુઃખ થાય. તો એક નૃપતિ રાજા, બીજો વનપતિ સિંહ. વનનો રાજા આપણને સામે મળે તો સ્વાગત કરે, શું કરે? આમ તો અકારણ તો સિંહ પણ કોઈને મારતો, એ ભૂખ્યો ના હોય તો ના મારે, અને માણસ તો ભૂખ્યો ના હોય તોય બીજાને દુઃખી કરે છે. એટલે સિંહ છે ને, ભલે કઈ કરવાનું ના હોય પણ આપણા તો પ્રાણ છૂટી જાય, ભયભીત થઈ જઈએ. બહુ ભય લાગે તો કપડા પણ ભીના થઈ જાય. એટલે નૃપતિ, વનપતિ, ચોર, ગુંડા, આજે પણ કેટલાય લોકો અત્યાચાર કરે છે બહેનો દીકરીઓ ઉપર, બાળકો ઉપર. કેટલાય બાળકોના અપહરણ કરી જાય છે અને ત્યાં એને એટલા પ્રતાડિત કરે છે કે વિડિયા આપણાથી જોવાય નહીં. આપણને એમ થાય કે રાક્ષસો કોણ છે. એક વિડિયો એવો એક આશ્રમનો હતો, આશ્રમ તો ના કહેવાય, ત્યાં બાળકોને બધાને ભેગા કર્યા છે. એક માણસ હતો ત્યાં, એ સોટી રાખતો હતો હાથમાં, અને નાના બાળકો ઉપર, કુમળા બાળકો ઉપર, 8-10 વર્ષના બાળકો, એને શું ગુનો કર્યો હોય, શું ભૂલ કરી હોય. ગુનો તો લાકડી જે મારનાર છે ને એ કરી રહ્યો છે, એને ખબર નથી કે આનું પરિણામ કેવું આવશે. યમરાજાનો માર પડશે ત્યારે ખબર પડશે, પણ એ બાળકો ઉપર નિર્દયતાથી જે લાકડીના પ્રહાર કરે છે, હાથ રાખીને એના ઉપર જોરદાર સોટી મારે, છોકરો લઈ લે તો એને ડબલ શિક્ષા થાય. એને ઉપાડી નીચે પછાડે, એના પગના તળિયે સોટીઓ મારે. કેવી રીતે પ્રતાડિત કરતા હતા આપણાથી જોવાય નહીં. એ માણસ કાર્ય કરી રહ્યો છે, એ નરાધમ કહેવાય, એને જ રાક્ષસ કહેવાય. કેટલી બેન દીકરીઓની પણ પરિસ્થિતિ વિકટ થતી હોય, એ પ્રસંગો જે આવતા હોય પેપરમાં, પણ જે સ્થિતિનો જેને અનુભવ થયો હોય એનો વિચાર કરીએ
તો લોકો માંગ કરતા હોય છે કે આને ફાંસી આપી દો. પછી સામાન્ય વ્યક્તિ હોય કે સમાજમાં કોઈ પદ ઉપર બિરાજમાન હોય, એને એના ગુનાની સજા થવી જ જોઈએ. એટલે આ રીતે લોકો બીજાના કારણે દુઃખી થતા હોય છે. મારામારીમાં લોકો જે બળવાળા હોય એ બીજાને દુઃખી કરતા હોય. ઘણા સમાજની અંદર સોસાયટીમાં રહેતા હોય માથાભારે તત્વો, તો એ બીજાને દુઃખી કરતા હોય. એકવાર એક રાજનેતા હતો સુરતમાં. અમે સાંકડી બજારમાં અમારી ગાડી હતી ને સામેથી એક રિક્ષાવાળો હતો અને રિક્ષાવાળાને બેફામ ગાળો આપવા માંડ્યો. આવો તેવો, જાણે કે આ શેરી એમના બાપાની હોય. એનું ઘર તો ત્યાં ના હોય પણ છતાંય દાદો થઈને ફરતો હોય. પણ એને ખબર નથી કે આવી દાદાગીરી કરવાથી આપણી સત્તા હાથમાં રહેશે નહીં. આપણને મળેલું જે કંઈ ધન હશે બધું છીનવાઈ જશે. એટલે બીજાના દ્વારા આપણને દુઃખ થાય છે એ પણ એક પ્રકોપ છે. પછી સાપ અને વીંછી એ પ્રાણી છે, જેમ સિંહ છે, એમના દ્વારા પણ આપણે ડંસ મારી દે તો દુઃખ થાય. તો પંચભૂતના શરીર દ્વારા, પછી માણસ હોય, પ્રાણી હોય, પશુ હોય કે પંખી હોય, એમના દ્વારા આપણને કોઈ દુઃખ થાય. ઘણા માથાભારે પ્રાણી પણ હોય, પશુ પણ હોય, એ પણ માથું મારી દે, શિંગડું મારી દે અને આપણને દુઃખ થાય. કોઈ હાથી પણ ગાંડો થઈ જાય તો કેટલાયને પરેશાન કરી દે. તો એ રીતે બીજા પંચભૂતના શરીર દ્વારા આપણને જે દુઃખ થાય છે એ અધિભૂત ઉપપરિતાપ કહેવાય. બીમારી દ્વારા થાય એ અધિભૂત તાપ કહેવાય. ઇન્દ્રિયો દ્વારા થાય એ આધિદૈવ તાપ કહેવાય. અને બહારના જે પ્રકોપ થાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શીતવૃષ્ટિ, એ આધિદૈવી ઉપપરિતાપ કહેવાય. અને છેલ્લો અધ્યાત્મ તાપ હતો જે ભૂખ અને તરસનો, એ અંતરથી ભૂખ તરસનો છે અને બહારથી અધ્યાત્મ તાપ, બીજા દ્વારા આપણને દુઃખ થાય છે, એમાં જ આપણે વધારે દુઃખી છીએ. એમાં ગુરુ મહારાજ લખે છે, સુત વિત દારા કુટુંબ સહોદર ની આદ્ય લઈને. કુટુંબ પરિવાર છે એનું દુઃખ પણ સતત રહેતું હોય છે. આપણા ઘરમાં કોઈ વ્યક્તિ દુઃખી તો આપણે દુઃખી. કઈ પણ પ્રકારનું દુઃખ રહે જ છે. એટલે કુટુંબ પરિવારનું જે દુઃખ છે એનો અધ્યાસ સદાય અંતરને વિશે રહેતો હોય છે. તો આ ત્રણ પ્રકારના તાપ અને ઉપપરિતાપ, એમાંથી છૂટવા માટે ગુરુ મહારાજ કહે છે, તમે અનિન ભક્તિ કરો. અનિન ભક્તિ વિના મુક્તિ નહીં મળે ને મુક્તિ નહીં મળે ત્યાં સુધી ત્રિવિધિના તાપ શાંત થશે. અને તાપ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી આપણું ચિત્ત શાંત થતું. ચિત્તમાં શાંતિ ન હોય તો મનમાં રહેતી ચિત્તની અશાંતિને લઈને મન બુદ્ધિ અશાંત રહેતા હોય છે. અને જ્યાં સુધી ચિત્ત શાંત ન હોય ત્યાં સુધી એ સ્થિર થતું નથી. અને બિનુ ચિત્ત ન ચિન્નમ મલિન મનાયમ. બિનુ ચિત્ત ન ચિન્નમ, જ્યાં સુધી આપણું ચિત્ત નચિત ન રહે, સ્થિર ન થાય, શુદ્ધ ન થાય, ત્યાં સુધી આપણું મન પણ મલિન રહે છે. ચિત્તની અશુદ્ધિને લઈને આપણું મન સદાય સંચળ રહે, મલિન રહે છે. જ્યો લો મન મલિનમ મનાયમ નૈનમ મોક્ષદાયમ. જ્યાં સુધી મન મલિન છે ત્યાં સુધી ચિત્ત અશુદ્ધ છે, ત્યાં સુધી આપણને મોક્ષ મળી શકતો. ચિત્ત શુદ્ધ નથી, શાંત નથી, તો આપણી વૃત્તિ પણ શાંત નથી, શુદ્ધ નથી. અને મોક્ષ ક્યારે મળે કે આપણી વૃત્તિ શુદ્ધ થઈ જાય. તો વૃત્તિ શુદ્ધ કરવા માટે ચિત્ત અને મન બંનેને શુદ્ધ કરવા પડે. અને એને શુદ્ધ કરવું હોય તો આ ત્રિવિધિના જે તાપ છે એમાંથી આપણે છૂટવું પડે. અને એમાંથી છૂટવું હોય તો આપણે ભક્તિ કરવી પડે. તો આપણને મોક્ષ મળશે, મુક્તિ મળશે. અને મોક્ષ સિવાય તો આપણે શરીર ધારણ કર્યું છે ને વ્યર્થનું છે. જો મોક્ષનો પુરુષાર્થ નહીં કરીએ તો
તો આ શરીર આપણે ધારણ કર્યું છે એ કોઈ અર્થ વગરનું છે. ઠીક છે, સંસારમાં બધું કરીને તો જતા રહીશું, પણ જીવનમાં આપણે મુક્ત થઈએ અને બીજાને પણ દુઃખમાંથી મુક્ત કરીએ. મનુષ્ય જન્મ વ્રથાય મહાય, મનુષ્ય જન્મ આપણો વ્યર્થનો વહી જશે. અને બીજું એક, આપણે જો મુક્તિનું કાર્ય ન કરીએ તો આપણા માતા પિતા છે એને પણ આપણે ભારરૂપ બન્યા, એને પણ આપણે દુખી કર્યા. ફાસુ માત તાતમ સતાપમ સહાયમ, માતા પિતાને પણ દુખી કર્યા. જો મુક્તિનું કાર્ય ન કર્યું તો માતા પિતાને પણ આપણે પરેશાન કર્યા છે. માતાનું બાળકને જન્મ આપવાનું ત્યારે જ સાર્થક બને કે જ્યારે બાળક એ સંસારના દુઃખોમાંથી મુક્ત થાય, એ જીવનમાં ભક્તિ કરે. ભક્તિ ન કરે તો મા બાપને પણ એ દુઃખરૂપ બને છે. અને ઘણા સંતાનો દુઃખ આપે જ છે ભક્તિ વિના. મા બાપનાથી કશું બોલાય નહીં. ભાઈ જેમ હાવજ હોય એમ ઘરમાં ફરતા હોય, મા બાપ પણ કશું કહી શકે? ખરેખર મા બાપને કશું પણ કહેવામાં સંકોચ ન થવો જોઈએ, એવું આપણું જીવન હોવું જોઈએ. મા બાપ નિસંકોચ કોઈ પણ વાત આપણને કહી શકે, ખોટું થતું હોય તો પણ કહી શકે, તો જ આપણે ખોટા માર્ગેથી બચી શકીશું. અને એક મોટો દોષ છે, માણસ જો ભક્તિ ન કરે તો મુક્તિ નહીં મળે. એ મા બાપને પણ દુખી કરે છે. મા બાપે એને મોટો કર્યો, એનું વળતર પણ એ આપી શકતો નથી. અને ભારતમ ભારતમ ગમારમ ધરાય, એ આ પૃથ્વીને પણ ભારરૂપ થાય છે. એવા ગમાર, એ શરીરનો જે ભાર છે પૃથ્વીને લાગે છે. જીવનમાં જે ભક્તિ કરે ને એનું વજન નથી લાગતો પૃથ્વીને, પણ જીવનમાં જે ભક્તિ ન કરે અને પાપાચરણ કરે છે એમનું શરીર એ પૃથ્વીને પણ ભારરૂપ છે. એટલા માટે મહાપુરુષો પણ એમ કહે છે, ધિક્કાર છે એવા મનુષ્યને, ધિક્કમ ધિક્કમ દેહત્વમ ધરાયમ, ધિક્કાર છે એવા મનુષ્યને કે એમણે આ માનવ શરીર ધારણ કર્યું છે. એના કરતા પશુ પંખી બન્યો હોત તો સારું. સચ્ચિદાનંદ નંદહુ નંદન સરાય, જેમણે મનુષ્ય જીવન મેળવીને સચ્ચિદ આનંદ છે એમની એમણે નિંદા કરી કહેવાય. પશુ સમાન જીવન જીવીને સદચિદ આનંદ પ્રાપ્ત કરનાર જે મનુષ્ય દેહ છે એનું એને અપમાન કર્યું છે. ઘરમાં જે મા બાપનું અપમાન કરે છોકરો ક્યારે સુખી થઈ શકતો નથી. એમ ભગવાનની નિંદા, એનો અનાદર જે કરે છે એવા મનુષ્યને મહાપુરુષો પણ ધિક્કાર આપે છે. એક ચોપાઈમાં લખ્યું છે સક્ર ચિંતામણીમાં, સહસ્ત્ર બેર દિક દિક તેવન કો કરતા વિમુખ નર નારી, बहुत जन्म की खेप मनुष्य तन गए सकल सब हारी. કેટલાય જન્મો પછી આ માનવ દેહ મળ્યો અને મનુષ્ય દેહ મળવા છતાંય માણસ જો ભગવાનનું ભજન ન કરે, ભગવાનથી વિમુખ રહે. હું તો એમ કહું છું, આખો દિવસ કામકાજમાં હોય, હરતા ફરતા હોય, સવારે વહેલા ઉઠીને 5, 10, 15 મિનિટ પણ એને સમય મળતો નથી. ધિકાર છે એવા જીવનને. ઘરમાં કોઈ એક વ્યક્તિ એવી ના રહેવી જોઈએ કે જે સવારમાં 15 થી 20 મિનિટ પ્રાર્થના કે ધ્યાન ન કરે કે પૂજા ન કરે. આપણે ત્યાં તો એવી પરંપરા છે, ઘરમાં એક જ જણ પૂજા કરે, બીજા બધા ફરે. એને પછી ઉઠી નાઈ ધોઈ ખાઈ પીને જે કરવું એ કરે. પણ બધાએ સ્નાન કરવું જોઈએ, બધાએ જમવું જોઈએ, અને બધાએ ઉપાસના કરવી જોઈએ. એ ઉપાસના કેવી છે એનું વર્ણન તો ગુરુ મહારાજ ગ્રંથોમાં કરે છે, પણ અહીંયા આપણને સાર સમજાયો કે ત્રિવિધિના તાપમાંથી છૂટવા માટે આપણે ભક્તિ કરવાની છે, અને ભક્તિ નહીં કરીએ તો આપણા જીવનને વિકાર છે. આજે જશોદાબેન, આપણે ગામડાની ભાષામાં જશુબેન કહેતા હોય, જસીબા કહેતા હોય, એમ જશોદાબેન, યશોદા નામ એ કૃષ્ણની માતાનું નામ છે.
સૌભાગ્ય છે એના જીવન સાથીને એમના ગયા પછી એક સહાનુભૂતિ રૂપે, એક શ્રદ્ધાંજલિ રૂપે, એક સદભાવના રૂપે એમની સ્મૃતિમાં ભગવત સ્મરણ અને સત્સંગનું આયોજન થયું અને સગા સંબંધીઓને આમંત્રિત કરી અને બધાને અમૂલ્ય લાભ આપ્યો છે. ખરેખર આ જીવનની અંદર આવા ઘણા દિવસો આવે છે કે આપણા દિવસો સાર્થક થઈ જાય છે. દિવસની અંદર એક સારું કામ થાય, સમજવાનું એ દિવસ આપણો સફળ છે. એટલે આજે મહેન્દ્રભાઈ એમની હાર્દિક ભાવનાથી સદગતાત્મા જશોદાબાની પાવન સ્મૃતિમાં એમણે આજનું સત્સંગ પારાયણ રાખી. આમ તો આજે જ આવવાનું હતું, પણ યોગ આખા પારાયણનો થઈ ગયો અને પરિવારજનોને બધાને, સગા સંબંધીઓને આશીર્વાદ આપ્યા છે. અને આ પરિવારજનો બધા જ બહુ સંસ્કાર સંપન્ન છે. હું તો ઘણીવાર આ સમાજમાં જાઉં છું, પંચાલ સમાજમાં, આખા સમાજને ધન્યવાદ આપતા હોઉં છું કે જ્યાં જ્યાં મારે જવાનું થાય છે એ સમાજ એટલો વિનમ્ર છે, સેવાભાવી છે, સંસ્કાર સંપન્ન છે કે ભગવાનની એમના પર ખૂબ કૃપા છે. એમનું માનવ જીવન પણ સાર્થક છે. એટલે ભક્તિના સંસ્કાર જે પરિવારમાં છે એ ખરેખર બધા જ પરિવારો ભાગ્યશાળી છે, ભગવાનના કૃપા પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે. અને બાળકોને વારસાની અંદર બસ સંસ્કારની મૂડી આપજો. સંસ્કાર આપવા માટે તમે આધીન થઈ જજો, પણ ભોગના સુખ માટે તો આપણે ચોક્કસ એને ભણાવીએ અને પછી એના પ્રારબ્ધ પ્રમાણે એ સુખી થાય છે. ક્યારેક આપણી ભક્તિ પણ એમાં મદદરૂપ થતી હોય છે. સોનામાં સુગંધ મળે, આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય અને સામાજિક જે કલેશ છે એ પણ દૂર થઈ જાય. કારણ કે મોટું દુઃખ તો કલેશનું હોય છે. થોડી ગરીબીમાં તો જીવવાનો અભ્યાસ થઈ જાય, બહુ વાંધો ના આવે. કોઈ મહાત્મા નદીના કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા હોય ને, એને કોઈ દુઃખ ના હોય. કાયમનો અભ્યાસ, બસ કુદરતી જીવન જીવવાનો. એમ કોઈ ગરીબીમાં જીવતો હોય તો દુઃખી છે એવું નથી. દુઃખી તો એ છે કે જ્યાં લોકોના પરિવારની અંદર કલેશ છે. દુઃખી તો એ છે કે જે ભગવત સ્મરણ નથી કરતા ને, એ બધા દુઃખી જ છે. દુઃખી તો એ છે જે વ્યસનીઓ છે. દુઃખી એ છે જે નવરા રખડ્યા કરે છે. કૂતરાને કોઈ ધંધો જ નહીં, કામ વગરનું રખડતું નહીં તો સજા થશે. તો આજે મહેન્દ્રભાઈ સદગત આત્માની પાવન સ્મૃતિમાં એક પુણ્ય કાર્ય કર્યું છે. પરમ ગુરુના એક વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને આ જે સંસ્કાર છે, પુણ્ય કાર્યો છે, એનું ફળ આપણને મળે છે ઉત્તમ માનવ જીવન. આ શરીર પૂરું થયા પછી પણ આપણે ઉત્તમ માનવ જીવન પ્રાપ્ત કરવાનું છે. એમાં ઉત્તમ કાર્યો કરવાના છે. એટલે આજે મહેન્દ્રભાઈ અને અહીંયા ગોપાળ દાદાના ઘરે એમના પરિવારજનો વચ્ચે આયોજન થયું. એ પણ જાણે કે એક જ પરિવાર હોય એવી રીતે આ બધા આયોજનો થતા હોય છે. સગા સંબંધીઓની અનુકૂળતા અને પ્રતિકૂળતા હોય ત્યારે એમની દ્રષ્ટિ જાય કે ભાઈ આપણે ચોયલામાં કરવું છે ને અહીંયા જ કરવું છે. એ પણ એક પરિવારની આત્મીયતા હોય છે. બીજું કોઈ વારસ નથી, એટલે આપણા માટે તો આ પરિવાર છે, વારસ છે બસ. અને અન્યનો વારસો છે એ જ આપણો વારસો છે. આપણે એમ જ માનવાનું કે આપણો જ પરિવાર છે, એનો જે વારસો છે આપણો પરિવાર છે. અને એ રીતે રહ્યા હોય ને ત્યારે ખરેખર પરિવાર આપણી સાથે અંત સુધી ઉભા રહેતા હોય છે. તો આજે ખૂબ ખૂબ ધન્યવાદ છે મહેન્દ્રભાઈ એમના પરિવારને. એમના જીવનમાં એમને જે વિચાર મળ્યા છે, સંસ્કાર મળ્યા છે, એના ફલ સ્વરૂપે આજે સદગત આત્માની પાછળ, એમના જીવન સાથીની પાછળ સુંદર પારાયણનું આયોજન કરી ખરેખર આત્માને આજે પ્રસન્ન કર્યો છે. અને આવી આત્મીયતા જ જન્મો જન્મ ભેગી થતી હોય છે.
તો આજે પરિવારને બધાને શુભકામના. અહીંયા જોયેલા પરિવાર, સગા સંબંધીઓના પરિવારને પણ પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. એમનું બહુ મોટું યોગદાન રહેતું હોય છે. અમારા કીર્તનભાઈ નામે કીર્તન છે, કીર્તન પ્રેમી છે, અને વિશેષ કાર્યક્રમો હોય એટલે સંપર્ક કરતા હોય છે, એમની ચાહના હોય છે, ભાવના હોય છે. મારા રમેશભાઈને ત્યાં લગ્ન હતા ત્યારે પણ આગ્રહ હતો એમનો બહુ જ. પણ સમજો ને આજે જે 2 દિવસ થયું એમાં એનો યોગ થઈ ગયો સમજવાનો. એટલે લગ્ન નિમિત્તે પણ કાર્યક્રમ તો કર્યો જ હતો, પણ મારી પ્રત્યે લાગણી હતી એ આજે પૂર્ણ થઈ ગઈ. અને નવ દંપતીને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એ પરિવાર પણ બંને સંસ્કારી છે. એટલે ભક્તિનું ફળ સ્વરૂપે આ બધા પરિવારોનું જોડાણ થતું હોય છે. એટલે કોનું ક્યાં જોડાણ થાય શું ખબર પડે. એટલે એમના આશીર્વાદ છે. અને મારા કીર્તનભાઈનો બાબુ છે પ્રિતેશ, એમની સેવાઓ પણ અમારી ગયા વર્ષમાં એમણે મંદિરની અંદર એસી આપીને, અને એસી બાબતનું કોઈ કામ હોય તો પણ એની સેવા હોય છે. એટલે એમને પણ ખૂબ ધન્યવાદ આપું છું. પરમ ગુરુની કૃપાથી ખૂબ એ પ્રગતિ કરે અને કરી છે, સુખી સંપન્ન છે, અને ખૂબ આગળ વધે બધા જ પરિવારજનો, એવી શુભકામના આપું છું. હજુ એક નવી માંગણી તો છે મારી બધાના માટે જાહેર, કે અમે આમ તો અત્યાર સુધી મેં કોઈ માંગણી કરી નથી. અમે જેઠોલીમાં ઘણું કામ કર્યું, સ્વેચ્છાએ આવ્યું છે યોગદાન પરિવારોનું, પણ આમાં તો મારે માંગણી કરવાની છે એવું કાર્ય અમે લઈ બેઠા છીએ. મારું જે પૂર્વાશ્રમ જન્મભૂમિ છે ત્યાં અમે એક સુંદર મંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ. આમ તો બધા જાણે છે, છતાં પણ એક માગણીના રૂપમાં આમ તો કોઈ કહ્યું છે મરું પણ માગવું નહીં, અપને તન કે કાજ. પોતાના માટે કોઈ દિવસ માગવું ના જોઈએ, મરી જવાય પણ માગવાનું નહીં. પણ પરમાર્થને કારણે મોજે ન આવે લાજ, એવું મહાત્માઓએ કહ્યું છે. પરમાર્થના કાર્યમાં કદાચ માગવું પડે તો એમાં કઈ સંકોચ રાખવા જેવું નથી હોતું. પરમ ગુરુની પ્રેરણા હોય છે, એમનો સંકેત હોય છે. નહીં તો મારે કઈ બહુ જરૂર નથી, પણ આ કાર્ય પરમ ગુરુની પ્રેરણાથી ને સંકેતથી થાય છે. એટલે ત્યાં એક સુંદર મંદિરનું નિર્માણ કરીએ છીએ. એમાં આપણે યથાશક્તિ સેવા આપીને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. મારી તો માંગણી એટલી છે કે તમે ખોટા માર્ગે જે વાપરતા હોય 1 વર્ષ માટે એ વાપરવાનું બંધ કરી રોકીને એટલું જ યોગદાન આપજો. ઘણા લોકો વ્યસન કરતા હોય તો 50 રૂપિયા વાપરી નાખતા હોય તો મહિને 1500 રૂપિયા જાય એમના. એ પ્રમાણે વર્ષના કેટલા થાય? 18,000 રૂપિયા તો એને આપી શકે. જો તમે ખોટી રીતે 1 વર્ષ નહીં 10 વર્ષ સુધી ખર્ચ કરતા હો. અને મારી એક છેલ્લી માંગણી છે કે અમારા કાર્યને અનુરૂપ તમારી પાસે ક્ષમતા હોય એ પ્રમાણે આપજો. આપણે ઘણી વાર એવું હોય કે નાનું કાર્ય હોય તો બધા 500,000 પણ આપતા હોય તો ચાલી જતું હોય છે. પણ મોટું કાર્ય લઈને બેઠા હોય ત્યારે કાર્યને અનુરૂપ અને તમારી ક્ષમતાને અનુરૂપ બે વસ્તુ સંતુલન કરી. અને હું તો એમ માનું છું કે શાસ્ત્રો એમ કહે છે કે આપણા આવકનો 10મો ભાગ આપણે ધર્મ કાર્યમાં દર વર્ષે વાપરવો જોઈએ. એમાં આવા કાર્યક્રમો કરવાના હોય ત્યારે પણ ખર્ચ થાય. એ રીતે પણ સામાજિક પ્રસંગ હોય પણ આપણે ધાર્મિક કાર્ય કરીએ ત્યારે પણ એ 10મા ભાગમાંથી જ આપણે એમાં વાપરતા હોઈએ છીએ. ત્યારે જ એક સંસ્કારી પરિવારનું નિર્માણ થતું હોય છે. તો એ રીતે 10મા ભાગ માટે આ વર્ષ માટે 1 વર્ષ માટે 10મા ભાગનો હિસ્સો તમે યોગદાન કરો કે તમારી આવક હોય 1 મહિનાની આવક ભગવાન તમને વધારે આપી હોય તો વધારે આપો અને વધુ આપે એવી પણ એમના શરણમાં પ્રાર્થના છે. સારા કાર્યમાં વાપરવાથી આ જે કંઈ મળ્યું છે સારું મળે છે. એ કંઈક કરેલું સારું પુણ્યનું ફળ જ અત્યારે મળતું હોય છે. એમ જ નોકરી નથી લાગી જતી. હમણાં એક બાબો હતો, એમણે જેઠોલી અમારા રાજુભાઈનો બાબો, મારે મોબાઈલ લેવાનો હતો. મોબાઈલનો ઉપયોગ આમ તો આપણે જરૂરી કામકાજ માટે હોય પણ અત્યારે આ મીડિયા માટે વધારે કરવાનું થાય છે. એટલે આ રિટાયર્ડ મોબાઈલ છે, હું વાપરું છું, એમણે આપેલો છે. એટલે વધારે એનો ઉપયોગ થતો એટલે જરૂર પડી તો મેં કીધું એક સારો મોબાઈલ લેવાનો છે.
એટલે એમ કે થોડા નવા હોય મોબાઈલ પણ કંઈક સેકન્ડમાં મળતા હોય છે, એ થોડા સસ્તા હોય, મૂળ કિંમત કરતા અડધી કિંમતમાં કે એનાથી ઓછી કિંમતમાં મળતા હોય. મેં કીધું કે આમ તો વાપરેલા ના હોય પણ કઈ કારણસર એ રિજેક્ટ થયા હોય, ચાલુ હોય છતાં એ રીતે મેં કીધું આપણે કઈ લેવામાં વાંધો નહીં, કારણ કે આમ જોવા જઈએ તો એની કિંમત લાખ રૂપિયાની થાય, પણ એ લેવા જાય તો 40,000 માં મળી જાય. તો અપડેટ મોડલ હોય એટલે એનો યુઝ કરવા માટે આજે મીડિયામાં ઉપયોગી થાય. તો મેં તો એને ખાલી લેવાનું કીધું કે જે સારો આવતો એ લાવજે તું, તને ખબર પડે, મને તો ખબર નહીં. તો અત્યારના સમય પ્રમાણે શોધીને લાવ્યો બરોડામાંથી 40-45,000 ની આજુબાજુનો. તો મારે તો પૈસા આપવાના હતા, પણ એને ઈચ્છા હતી કે ના મારે લેવો છે. મેં તો કહ્યું પણ નહોતું, કારણ કે એના બાપુજી ઘણી બધી સેવા આપે છે પપ્પા એમના, એટલે મારે માગવાની કોઈ જરૂર નહીં. માગું તો ના પણ ના પાડે એવો પરિવાર છે, પણ છતાં એમણે આપ્યા. એ નોકરી કરે છે 15-20,000 ની 20,000 ની એમની નોકરી છે પોસ્ટની અંદર, પણ અત્યારે એની પોસ્ટ બદલી થઈ છે, પ્રમોશન. પોસ્ટની અંદર માંથી ને રેલવેની અંદર એની પોસ્ટ ગઈ અને 20 ના 30 થયા. તો ફાયદો જ છે, માણસ પ્રગતિ કરે છે એની અંદર. એમણે વાપરેલું એ નિષ્ફળ જતું. 4 મહિના મોડી મળી હોય તો 10,000 ગણે તો 40,000 તો એમ લેસ થઈ જાય. પણ એ ભગવાન એના સમયે એને કંઈક આપી દેતા હોય તો એનું વળતર એને અવશ્ય મળી જતું હોય છે, એવું હું માનું છું, વિશ્વાસ રાખું છું સારા કાર્યનો. અને સારું કાર્ય તો સારું જ હોય છે, કાર્ય કરવાનો પણ એક આનંદ હોય છે. એટલે બધાને નિવેદન છે, જ્યારે અનુકૂળતા હોય, આજથી 1 વર્ષ સુધી 2 વર્ષે, અત્યારે તમે જણાવો ને પછી 6 મહિને આપો કે વર્ષે આપો, એવા અમે ભૂમિપૂજન કર્યું અને 1.5 વર્ષ થઈ ગયું છે, ત્યારે લખાવેલા હજુ લોકો અનુકૂળતા પ્રમાણે આપતા હોય છે. એટલે અમારો પ્રોજેક્ટ બહુ મોટો છે, ગણીએ તો મંદિરનો પ્રોજેક્ટ 2 કરોડનો છે, અને સિવાયનો કામનો લગભગ ખર્ચો 1 કરોડનો છે. લગભગ 1.25 કરોડ તો રૂપિયા વાપરી નાખ્યા છે. બાઉન્ડ્રી છે, રસોડા વિભાગ છે, ત્રીજામાં. એટલે મંદિરનું કામ હવે આપણે જમીન લેવલથી ઉપર ઉઠાવવાના છે, એટલે સહયોગ આપવા માટે નિવેદન છે. જ્યારે અનુકૂળતા હોય, ક્ષમતા હોય પ્રમાણે અવશ્ય મદદ કરજો. તો આ સાથે અહીંયા આજના સત્સંગ અને પારાયણને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ महाराज की जय, बलदेव जी महाराज की जय, बंदा जी महाराज की जय, जी महाराज की जय, चित्रदार जी महाराज की जय, चित्रदार जी महाराज की जय, धर्म के दाजी महाराज की जय, श्री सब संगम की जय, श्री सब देवन की जय, ज्ञान समर्दाय की जय, श्री गुरु गादी शाखा फूल की जय, राम की जय. कथा सत्संग आलोक
સાચું બતાવી પછી કૈવલ હૃદયે સ્થાપજો. પરમ ગુરુએ આત્માને બળ શાંતિ આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ આપજો. પરમાત્માએ આત્માને શક્તિ શાંતિ આપજો. થોડા બાજુ પડો કઈ બાજુ परम गुरु श्रीमंत करुणासागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब आचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। सत्संग पारायणार्थी गुणावती का परम पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय। पूज्य श्री परम गुरु श्रीमंत करुणासागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। पूज्य श्री सब कुबेर आचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री कायम पंथ की जय। श्री गंगन मंठी जय मैं बोल છું जय मैं बोल છું निर्गुण तुणी की जय। जय। श्री मुक्त द्वार की जय। जय। श्री ब्रह्म क्षेत्र की जय। श्री सच्चिदानंद की
शाखा की जय। जय। श्री अचंत अखंड की जय। जय। श्री अवगिन अविगत जाति की जय। अविगत जाति की जय। श्री रसोई करनार उन्हीं की जय। जय। श्री उनके माता पिता की जय। जय। श्री उनके बाल गोपाल की जय। जय। श्री उनके गुरु गोविंद की जय। जय। श्री गुरु गादी सारसापुरी की जय। जय। श्री कैवल धाम की जय। जय। श्री दाता भोग भोक्ता की जय। ओम नमः भगवान गुरु महाराज की जय। भोजन थाળ પુણાતી કા जय साई